यमुनाजीના તટ પર ખેલવા જઈએ. હા હા ચાલો. ના તા કાલિયા નાગ રહી છે, તારું પાણી બી જરૂરી છે. તારું કોઈ પાણી બી એના પ્રાણ વહી જાય. પણ આપણે यमुनाजीના તટ પર ક્યારે ખેલવા જ નથી ગયા. કેટલું સુંદર તટ છે. હા હા ચાલો ચાલો. અરે મને તો કોઈ ગેમ આપતું કેમ નથી? અરે તો રમતા પણ નથી આવતું અને બાંધતા પણ નથી આવતું. જો ને કૃષ્ણ, મને કોઈ ગેમ નથી આપતું. હું તને આપીશ, પણ તે અવશ્ય રોકી લેવું પડશે. હા હા અવશ્ય રોકી કૃષ્ણ તારો ગેમ. ચાલ પછી. મેં બોલ્યું તું આ મનસુખાને નહીં આપો. હવે આ ગેમ કોણ લઈ આવશે? હવે મોકલો મનસુખાને. નહીં નહીં, એ બિચારો ડૂબી જશે. હા તો તું જ જા કૃષ્ણ. હા હા તું જ જા. ભલે, તો હું જાઉં. અરે છોટે મૂક્યા આત્મહત્યા કરવા જાઓ છો કે? નહીં નહીં, હું તો મનસુખાની ગેમ લેવા જાઉં છું. અરે પણ જમનાજીમાં તો કાલિયા નાગ રહે છે ને. અરે તમારા સેનાપતિ કાલિયા નાગથી નથી ડરતા. જો હવે હું શું કરું છું. ગણરાયજી, ઓલો કૃષ્ણ તો યમુનાજીમાં કૂદી ગયો જ્યાં કાલિયા નાગ રહી છે. એને મારી નાખશે. અરે મૂર્ખ બાળક, તું અહીંયા શા માટે આવ્યો છે? હું અહીંયા મારી ગેમ લેવા આવ્યો છું. તું અહીંયા તારી નાની ગેમ લેવા આવ્યો છે? હા. અરે બાળક, તું અહીંયા નાની સી ગેમ લેવા આવ્યો છે? તને ખબર નથી અહીંયા મોટો હાથી પણ આવ્યો હતો, પણ ઈ તો જીવિત નહોતો રહી શક્યો. મને ખબર નથી પડતી તું કેવી રીતના જીવિત છે. જા તું અહીંયાથી પાછો ચાલ્યો જા. ખાલી હાથ જઈશ તો મારા મિત્ર મારા પર ક્રોધિત થઈ જશે. અરે બાળક, તું અહીંયાથી પાછો વળો જા. મારા સ્વામી જાગશે તો તને મારી નાખશે. પછી તને કોણ બચાવશે? તમે મૈયા, તમે બચાડશો. અરે બાળક, તે મને મૈયા બોલ્યું છે. મને તારા ઉપર હેત ઉભર્યો છે. મારા સ્વામી જાગશે તો એ તને એમના વશમાં કરીને ભસ્મ કરી નાખશે. તારી કોમલ કાયા પલભરમાં ભસ્મ થઈ જશે. એટલે તું અહીંયાથી પાછો વયો જા. તને જોએ તો અમે તને બારે દ્વારે સુધી છોડવા પણ આવે. તમે મારા પર ક્રોધિત નહીં થાવ નાગરાણી. થાવું જ છે તો તમારા નાગ રાજા પર થાવ, જેએ પૂરું યમુનાજીને દૂષિત કરી નાખ્યું છે, પૂરા વૃંદાવનને દૂષિત કરી નાખ્યું છે. કોણ છે તમારા સ્વામી? જગાડો એને. જાગો જાગો સ્વામી, બારે દ્વારે એક બાળક આવ્યો છે. કોણ છે? કોણ છે નાગરાણી? કોણ છે? કૃષ્ણ છું. કોણ કૃષ્ણ? ઈ કૃષ્ણ જે કાળનો પણ કાળ છે. ઈ કૃષ્ણ જે તારા જેવા દૂષિતને મારવા માટે ભૂમિમાં જન્મ લીધો છે. હું તને એક જ અવસર આપું છું. આવી જા મારા ચરણમાં, સમસ્ત પાપોથી મુક્ત કરી નાખીશ. મને તારા ભીખની કઈ જરૂરત નથી. તું આવ્યો છે તો અહીંયા તારા મરજીથી, પણ જઈશ મારા મરજીથી. નહીં સ્વામી, એ બાળક હજી ભોળો અને નાનો છે. હટી જાવ નાગરાણી, આની મૃત્યુ આના સામે છે. વાસ્તવમાં તો તારી મૃત્યુ તારા સામે છે. મૂર્ખ, તું હમણાં જેવી છે તારા પત્નીઓ માટે છે. નહીંતર મેં તને ક્યારનું મારી નાખ્યું હોત. ચાલ જોઈ લઈએ. નથી ઉઠાતું સ્વામી, મારા આંખના સામે અંધકાર છાઈ ગયો છે. હે નાથ, હે કૃષ્ણ, ક્ષમા કરો, ક્ષમા કરો. અમને વિધવા નહીં કરો. હે નાથ, ક્ષમા કરો. હું અહીંયા આટલા માટે આવ્યો છું કારણ કે તમારો વાહન ગરુડજી મને નહીં મૂકે, એટલા માટે હું અહીંયા આવ્યો છું. તારા ફળમાં મારા ચરણ ચિહ્ન છે. તને ગરુડજી સ્પર્શ બી નહીં કરી પાય. માટે તું આ યમુનાજી છોડીને બીજા સમુદ્રમાં વયો જા.
અરે સ્વામી, ચલો હું તમને યમુનાજીના તટ પર લઈ ચલું.